એક સાથે 1 કલાક કે પછી 45 મિનિટના એપિસોડ જોવાનો સમય નથી મળતો તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. હા, યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. આ ક્લિપ્સમાં તમને નાની નાની ક્લિપ્સમાં ઘણું બધું શીખવા મળશે. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તમને અત્યારે સૌથી ગમતું એક્ટર ને એક્ટ્રેસ કહીશું? એક્ટ્રેસ મને સૌથી વધારે ગમી છે જાનકી બોડીવાલા. કમાલની ફોકસ્ડ ડેડિકેટેડ એક્ટ્રેસ છે. મેં વર્ષ દરમિયાન લોકો મારા વખાણ કરે છે પણ હું સૌથી વધારે જોયા કરતો તો એ છોકરી જે ડેડિકેશનથી જે કામ કરતા જોઈ છે મેં એને ફ્લોર પર. ઓહો, અહીંયા પણ જે રીતે એ છોકરી કામ કરી રહી છે એ મને ખૂબ ગમી છે. એ સિવાયની પણ શ્રદ્ધાથી લઈને ઘણી બધી એક્ટ્રેસીસ છે. આરોહી ઇઝ ઓલ્સો ગુડ. પણ મને દુર્ભાગ્ય હું એમની સાથે કામ નથી કરી શક્યો હજુ સુધી. પણ મેં હમણાં સુધી જેની સાથે કામ કર્યું છે એમાં મને ખૂબ જ અદ્ભુત લાગ્યું છે. જાનકી સાથેનો અનુભવ મને ખૂબ અદ્ભુત લાગ્યો. નીલમ ઇઝ ગુડ, નીલમ પંચાલ ઇઝ ગુડ. જેમની સાથે મેં કામ કર્યું છે એટલે હું મારો અનુભવ કહી શકું. એક એવો છોકરો મને દેખાઈ રહ્યો છે કે યશ ઇઝ ગુડ. યશ સરસ છે. એને ખબર છે કે મારે શું કરવાનું છે. જે મળશે એ જ કરવાનું એ નથી, પણ એને ખબર છે કે એને શું કરવું છે. અને એ જ કારણસર એની આ 6 7 સફળતા એ કારણસર છે કે એણે માત્ર નંબર્સ વધારવા માટે ફિલ્મો નથી કરી. મલ્હારમાં ક્ષમતા ખરી, બહુ સારો એક્ટર, પણ એણે થોડીક ચોઇસ એને પોતાની જાતને રિપીટ ન કરવો જોઈએ વારંવાર. દરેક ફિલ્મમાં એ એક સરખો પોતાને દુર્ભાગ્યે કે અજાણપણે જે રિપીટ કરી રહ્યો છે એમાંથી એ એટલો આના કરતાં જુદો કલાકાર છે કે એ ધારે તો ડેફિનેટલી એક બીજો મલ્હાર લોકોની સામે લાવી શકે એમ છે. એ એણે કરવું જોઈએ. એક છોકરામાં મને સખત શક્યતા દેખાઈ રહી છે જે કદાચ મને 2-1 વર્ષમાં સાચો પુરવાર કરશે. એ છે ગૌરવ પાસવાળા. એ છોકરામાં એક ક્ષમતા મને દેખાઈ રહી છે કે જે બહુ મોટો ફરક પાડશે આવનારા સમયમાં. એણે માત્ર એના ચોક્કસ સમય માટેની રાહ જોવાની છે અને આવશે, એનો સમય આવશે, ચોક્કસ આવશે. સર, વશ આવી કૃષ્ણદેવ યાજ્ઞિક સાથેની સફર અદ્ભુત. કૃષ્ણદેવ યાજ્ઞિકની સાથે તું માનીશ નહીં, સૌથી ઓછી વાત મેં જિંદગીમાં કરી હશે. હમણાં સુધી હું હંમેશા મારા ડિરેક્ટરની સાથેનો પ્રેમનો એક એવો અદ્ભુત સંબંધ જીવી શક્યો છું કે શૂટિંગ પછી પણ કલાકોના કલાકો અમે લોકો સાથે કાઢ્યા હોય તેવા હમણાં સુધીના દાખલા છે. આ એક એવો જણ છે જેની સાથે ખૂબ જ ઓછી વાત થાય છે મારી. આખા દિવસમાં 3 વાક્ય જેટલી પણ વાત નથી થતી, પણ અમારા બંનેની આંખોમાં એ ખબર હોય છે કે આ હશે ને તો આ થઈ જશે, ને એમને ખબર છે કે હિતેન સર આવી જશે ને એટલે થઈ જશે જે મને જોઈએ છે. એણે મને સમજાવવું પણ નથી પડતું. આ સેટ પર તમે કોઈને પણ પૂછી શકો. એમને ખબર છે વશ જેવો રોલ મને ને કેડીને વાત કરતા કોઈ જોયા જ નહીં હોય. મારો નટુ છે એને પૂછી જો, કોઈ દિવસ વાત કરતા જોયો છે એણે? પણ મને ખબર છે કે એ શું અપેક્ષા રાખે છે આ શોટમાંથી. ઓકે. અને એમને ખબર છે કે સરને ખબર પડી ગઈ છે, મારે મોનિટર પરથી ઊભા થઈને એમને કહેવા પણ નથી જવું પડતું. એક જુદો જ સંબંધ છે જે અમે લોકો એકબીજાની શક્તિને કદાચ બહુ સારી રીતે જાણીએ છીએ. આજ સુધીની મારી જિંદગીમાં સૌથી ઓછી જેની સાથે વાત કરી હોય ને તો એ કેડી છે. કારણ કે જનરેશનનો બહુ મોટો ફરક છે. એમના હિસાબે હું એટલો સિનિયર છું. કદાચ એ હશે, છતાં પણ મેં એને બ્રેક કરવાના પ્રયત્ન કર્યા. પણ એણે મને પરમ દિવસે એક જ કહ્યું. પરમ દિવસે હું નીકળ્યો લોકેશન પરથી કે હિતેન સર, હું આ વ્યક્તિને પર્ટિક્યુલર એક એક્ટરને સવારથી ગાઈડ કરું છું, આજે પ્રોપર શોટ્સ નથી થઈ રહ્યા. તો એમને હું એ જ દાખલો આપતો હતો કે તમે હિતેન સરને જુઓ કે એ દરેક પરિસ્થિતિને કઈ રીતે રિએક્ટ કરતા હોય છે. એ વખતે મારી પહેલી વખત આ ફિલ્મ દરમિયાન 5 વાક્યથી વધારે વાત થઈ. પણ અમને બંનેને ખબર છે કે એને શું જોઈએ છે, એને ખબર છે કે આ મને શું આપશે. કંઈ કમાલ સંબંધ છે. નથી અમે કોઈ અદ્ભુત મિત્રો પણ નથી. ફિલ્મ પતી ગયા પછી અમે લોકો 2-4 મહિને 5 મહિના સુધી પણ ફોન પર કોઈ વાત નથી કરી રહ્યા. પણ જેવો કંઈક સબ્જેક્ટ આવે છે મારે લાયકનો, સર હવે આવતો મહિનો કે 3 મહિના પછીનો તમારી પરિસ્થિતિ શું, આપણે પરમ દિવસે તમે અમદાવાદ ટિકિટ મોકલું છું, તમને પહોંચી શકો, આપણે સંભળાવી દઉં.
અને એ સાંભળી લઉં છું અને સાંભળતાની જ વાત જ ખબર છે કે આ મારા લાયક છે એટલે આણે મને કહ્યો છે, બસ ત્યાંથી આવી જાઉં છું, પછી કોઈ વાત નથી થતી હતી, પછી સીધા ફ્લોર પર મળતા હોઈએ છીએ. એક કમાલ છે જસુભાઈની સાથે, તો હું તારી સાથે વાત કરું છું તો કલાકો સુધી અમે ચર્ચા કરી શકીએ, મારા બીજા ડિરેક્ટરો સાથે કલાકો સુધી કરી શકીએ. એકમાત્ર સિનેમાનો મારો ડિરેક્ટર છે જેની સાથે, હંસલની સાથે કલાકો મેં વર્ષો કાઢ્યા છે સાથે, હંસલ મહેતાની સાથે. હા, મારી સૌથી પહેલી ફિલ્મ જયતે, મારી હંસલની અને અનુરાગ કશ્યપની જયતે, દેશરે વખતે જયતે સેમ યરની અંદર રિલીઝ થઈ હતી, જેને 50 માણસે માંડ જોયું, ઇન્ડિયન પેનોરમામાં સિલેક્ટ થઈ ગઈ હતી. અને એક બાજુ દેશરે જે હું કરવાનો તો માંગતો એ વિશ્વ આખાના ગુજરાતીઓના દિલો સુધી પહોંચી. અને જ્યાં મેં મારી જાતને એમ કહ્યું કે હું સૌથી મોટો મૂર્ખ છું, જે જગતનું હું અવોઇડ કરું છું એ જગત જ સૌથી વધારે સમજણનું છે, પેલું તો ભ્રમનું છે, જે ઇન્ટેલેક્ચ્યુઅલનું છે. તો એની સાથે બી મેં પુષ્કળ, પણ કેડીની સાથેની ઘટના જ કંઈ જુદી છે. એટલે મને નથી લાગતું કે અમે ક્યારેય શ્રેષ્ઠતમ મિત્રો બની શકીએ, પણ અમે અદ્ભુત કોમ્બિનેશન ડિરેક્ટર અને એક્ટરનું મને દેખાઈ રહ્યું છે કે યસ, અદ્ભુત ડિરેક્ટર છે. સૌથી વધારે કહું કે રિસ્ક ટેકર ડિરેક્ટર છે. એ ક્યારે કોઈ પણ સબ્જેક્ટ કરતાં આ નહીં ચાલેની જુગાર એ રમવા તૈયાર છે. રાડો જેવી 14 કરોડની ફિલ્મ ન ચાલી, દુર્ભાગ્ય આપણા માર્કેટમાં, વખણાઈ પુષ્કળ. એના 2 મહિના પછી એ વશ લઈને આવે છે, એક આવી વાર્તા જેનું કોણ નિર્માણ કરશે? એક માણસ તમારા ઘરમાં આવી જાય છે, તમારી દીકરીની સાથે આવું કરે છે, કેટલી ડાર્ક ઝોનની ફિલ્મ, પણ એ લઈને આવે છે. હવે એ આટલી મોટી હિટ થઈ ગઈ જેની પરથી અજય દેવગણ ફિલ્મ બનાવી રહ્યા છે. હવે મારી અને જાનકીની સાથે એનાથી વિરુદ્ધ આખી વસ્તુ લઈને આવી રહ્યો છે. આ માણસને કોઈ ડર જ નથી યાર, કોઈ ફોર્મ્યુલાને પકડવા માનતો જ નથી. જે વર્ષની કોમ્બિનેશનમાં સૌથી વધારે ટેરરને નિર્માણ કર્યું એ જ જાનકી અને મારા કોમ્બિનેશનમાં એ ત્રિષા ઓન ધ રોક્સ લઈને આવી રહ્યો છે, કે જે જોયા પછી દરેક બાપને એમ લાગશે કે મારે આવી દીકરી જોઈએ, દરેક દીકરીને એમ લાગશે કે મારે આવો બાપ જોઈએ, 2024નો બાપ આવો હોય. તો એ ડિરેક્ટર માટે શું કહું યાર, કેટલો કમાલનો ડિરેક્ટર છે. અને સૌથી મજાની વાત, એ કોઈ બાબતમાં ડરતો જ નથી યાર, કોઈ બાબતમાં નથી ડરતો. આ કેમ ના કરી શકે, આપણે કરીશું આ. અને આ પાછું આમ વાત જ નથી, હું આ ખૂણામાં મારા રૂમમાં પડ્યો હોય, એ ફ્લોર પર એના એડીઝની વચ્ચે ઘેરાયેલો હોય, સર કોલિંગ ફોર યુ, અને જઈને પછી હા શું કરીએ છીએ આપણે, સર આટલું, હા, અને જઈને બેસી ગયો હોય. એના સિવાય કોઈ સંવાદ જ નથી થતા, પણ અદ્ભુત અમે લોકો કરી શકીએ છીએ. એક મસ્ત અમારું કોમ્બિનેશન બન્યું છે, એ પણ ઈશ્વરની ગિફ્ટ છે. કેડી બી મારી લાઈફમાં ઈશ્વરની ગિફ્ટ છે.